નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ એમાં ઉદાહરણ નંબર 1 માં પેજ નંબર 17 ઉપર આપેલું છે એ જોવાનું છે। તો સૌપ્રથમ આપણને રકમ આપી છે કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું। તેમાંથી 50 ટેલિવિઝનના સેટનો એક નિદર્શ લઈને દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણેની ખામીઓની સંખ્યા મળે છે। આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। એટલે કે આપણી પાસે આવૃત્તિ વિતરણ માંગ્યું છે, એટલે કે આવૃત્તિ માંગી છે f મેળવવાની છે। આવૃત્તિ કેટલી છે a અને આવૃત્તિ ચિહ્ન અને સેટની સંખ્યા અને અહીંયા છેલ્લે આવશે કુલ બોલે તો n। તો આ રીતના ફોર્મેટ આખું તૈયાર થશે। તો આપણને સૌપ્રથમ કહેવાય ને તો કે વિસ્તાર કે આ માહિતી જે આપણને આપી છે આડી અવળી 1 2 0 3 4 તો ક્યાંથી ક્યાં સુધી છે, તો સૌપ્રથમ આપણે ગણતરીમાં આવશે વિસ્તાર। તો વિસ્તારનું સૂત્ર આપણે સાઈડમાં લખીએ તો વિસ્તાર બરાબર વિસ્તાર એટલે r। તો વિસ્તારનું છે સૂત્ર તો કે r બરાબર મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા। તો હવે આપણે જોવાનું છે કે મોટામાં મોટી સંખ્યા આપણી પાસે રકમમાં કઈ છે, તો કે મોટામાં મોટી સંખ્યા 5 છે અને નાનામાં નાની 0। તો આપણો વિસ્તાર કેટલો થયો 5 થયો, એટલે કે માહિતી 0 થી 5 સુધી આપણે જવાનું છે। તો આપણે લખી નાખ્યું 0 1 2 3 4 5। હવે આપણી પાસે રકમ છે જેને જે રીતના સારી લાગે એ રીતના, એટલે કે કોઈને આમ આડી ગમશે જોવું, કોકને ઊભું જોવું ગમશે। તો નિશાનમાં એટલે કે આપણને રકમમાં આપી છે પહેલા ઊભા કોલમમાં જોઈએ તો 0 છે, તો 0 આપણને જ્યાં દેખાય ત્યાં એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે। આવૃત્તિ ચિહ્ન એટલે લીટો કરવાનો છે। એની નીચે આપ્યા છે બે બગડા અને એક 0, એટલે કે એક લીટો બે લીટો અને એક પાછો 0, એટલે કે આ રીતના આપણે આવૃત્તિ ચિહ્ન 1 બાય 1 કરતા જવાના છે। એની પછી તે 3 3 4 1, મને આમ ઊભું જોવું ગમશે એટલે 3 3 4 1। એની પછી છે 2 4 2 1, તો 2 4 2 1। એની પછી છે 1 1 1 0, એટલે કે 3 એકડા અને 1 0 છે, તો 1 2 1 0। 3 એકડામાંથી મેં 2 એકડાએ લીટો કર્યો છે, તો હવે પાંચમો લીટો મારે શું કરવાનો છે, આમ આડું કરવાનું છે, એટલે કે 4 લીટા ઊભા અને પાંચમો લીટો આડો। કોઈ પણ સંખ્યામાં 4 થઈ જાય પછી જે પાંચમો લીટો આવે તો પાંચમો લીટો નથી ખેંચવાનો, એને આડો લીટો ખેંચવાનો છે। આગળ 3 0 2, તો 1 2 3 અને 2, 5 4 0, 5 4 0। એની પછી આગળ 2 5 0, 2 5 0, 3 2 1, 3 2 1, 0 1 0, 0 1 0, 2 0 1, 2 0 1, 3 3 3, 3 3 3, 0 2 1, એટલે કે 0 2 1, 1 0 0 1 0, 0 1 0, 1 1 0, 1 1 0 અને 3 0 1, એટલે કે 0 0 અને 0। તો આ રીતના આવૃત્તિ જેને આડી જોવી ગમે આડી લખે, જેને ઊભી જોવે એને ઊભી જોવે। તો આની માટે તમારે શું કરવી પડશે, રકમ ખુલ્લી રાખવી પડશે। રકમમાં જોતું જવાનું અને આ લીટા તાણવાના છે। હવે ગણવાનું છે કેટલા થયા 5 5 5 અને 3, 5 ને 3 એટલે કે 15, 15 ને 3 18, એટલે કે આપણને આવૃત્તિ મળી 18। 10 ને 2 12, 5 ને 4 9, 6 3 અને
2. હવે આ બધાનો તમારે શું કરવાનો છે તો કે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. 18 12 9 6 3 2 અને બધાનો સરવાળો કરશો એટલે સંખ્યા કેટલી થશે? આ સંખ્યા થશે 50. કેટલી થશે? આ હતું ઉદાહરણ નંબર 1 આવૃત્તિ. તો કે આવૃત્તિ કઈ રીતના મળે એ આપણને શીખવાડ્યું. તો આ રીતના આવૃત્તિ મળે અને આવૃત્તિ ચિહ્ન કહેવાય. આ સંખ્યા આપણને મળી હતી, આ વિસ્તાર દ્વારા આપણને મળી. મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા એટલે કે આપણી 5 મહત્તમ સંખ્યા એટલે કે 0 થી 5 સુધી આપણે દર્શાવ્યા છે. આ છે લખી નાખો ઉદાહરણ નંબર 1. જે પણ ન સમજાણું હોય એ કોમેન્ટ કરીને કહેજો. ત્યાર બાદ હવે એ લખી નાખ્યા બાદ આપણે જોઈએ તો સ્વાધ્યાય 2.1 માં એની જેવો જ છે, ઉદાહરણ જેવો જ દાખલો છે. તો એ પણ સાથે સાથે જોઈ નાખીએ. પેજ નંબર 36 ઉપર સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1. તો એમાં જો એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોના બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. એટલે કે આવૃત્તિ તમને F મેળવવાની કેડી છે, બરોબર છે. તો પહેલું કોલમ છે બાળકોની સંખ્યા, બીજો આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. તો આપણને વિસ્તાર સૌપ્રથમ મેળવવો પડે. વિસ્તારની સંખ્યા છે r, મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા. તો આપણી પાસે મહત્તમ સંખ્યા રકમમાં 3 છે અને ઓછામાં ઓછા 0 છે એટલે આપણી આન્સર આવી જશે 3. તો હવે આવૃત્તિ ચિહ્ન કરવાના છે. તો હમણાં આપણે ઉદાહરણ નંબર 1 માં જોઈ ગયા કે દાખલાની સાથે સાથે રકમ જોતા જઈએ અને 1 2 3 4 આ રીતના લીટા ખેંચીએ તો પણ વાંધો છે નહીં. અને આથી પણ હજુ એક તમારે શોર્ટકટ રીત જેવું જોતું હોય તો હું તમને શીખવાડું કે પહેલા તમારે આ વસ્તુ આટલી આવડી ગઈ તો કે હા 0 1 2 3 પણ લખી નાખ્યા તો હા. તો હવે શું કરાય? બીજી ટ્રીક છે કે આ રકમ લેવાની, રકમમાં જોવાનું અને પેલું 0 છે તો આખી રકમમાં 0 કેટલા છે ગણી નાખો. તો કે 1 2 3 4 5 ને 6. તો 0 કેટલા છે? 6 0 છે. તો આ રીતના લખી નાખો અને પછી 1 2 3 4 પાંચે લીટો અને 6. આ રીતના આવૃત્તિ તમે તમારી જાતે લખી નાખો તો પણ વાંધો છે નહીં. હવે એકની વાત છે તો આખી રકમમાં તમને એકડા કેટલા દેખાય છે? તો કે પહેલી લાઈનમાં 1, બીજી લાઈનમાં 3 એટલે કે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 એકડા દેખાય છે. કેટલા એકડા દેખાય છે? 16. તો પછી હું આવૃત્તિ ચિહ્ન કરી નાખું 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ને 16 થઈ ગયા. તો પણ ચાલે. તમે ટાર્ગેટ પકડો કે 1 છે તો મારે ફટાફટ રકમમાં 1 કેટલા છે ગણીને અહીંયા મેકીને પછી હું લીટા કરી નાખું તો પણ દાખલો તો આપણે વ્યવસ્થિત જ ગણાશે. એની પછી વાત કરી છે 2 ની. તો કે 2 1 2 પહેલી લાઈનમાં 1 2 છે, બીજી લાઈનમાં 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. તો તમારી પાસે એકડા કેટલા આવે છે? કુલ 21 આવે છે. તો કે બગડા કેટલા આવ્યા? હવે 21 બગડા છે તો 21 અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન બનાવવાના થાય. અને 3 ની વાત કરીએ તો 3 રકમમાં ગણવા જાશો તો કુલ 3 તમારી પાસે કેટલા છે? તો કે 3 7 છે. તો હવે 3 આપણે કરી નાખીએ 1 2 3 4 લીટો 1 2 બસ થઈ ગયા 5 ને 2 7. હવે 21 1 2 3 4 લીટો 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 1 થઈ ગયા. 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 ને 1 21. તો આ રીતના પણ આવૃત્તિ મળી જાય છે. અને કુલ તો તમે આ બધાનો સરવાળો કરો તો કુલ કેટલા થતા હશે? 50 થતા હશે. તો આ રીતના પણ દાખલો ગણી શકાય. આ તમને થોડુંક ઈઝી પડે, સમય પણ બચે છે. આ ક્યારે જ્યારે રામબાણ તરીકે ઉપયોગ કરવો હોય ત્યારે થાય કે આપણે ઇમરજન્સી ફટાફટ દાખલો ગણવો હોય કે સમય બચાવવો છે, એક્ઝામમાં પૂછાય, ટેસ્ટમાં પૂછાય, કોઈ પણ જગ્યાએ પૂછાય તો આ રીતના પણ ગણી શકો કે 0 કેટલા છે, કુલ આખી રકમના 0 ગણી 6 અહીંયા મૂકી દો પછી આવૃત્તિ ચિહ્ન બનાવી નાખો ફટાફટ તો પણ ચાલે. કોઈ પ્રકારનો વાંધો છે નહીં. તો ચાલો ફટાફટ લખી નાખો